વરસાદી માહોલ રાજ્યમાં જામેલો છે અને વરસાદ વરસી પણ રહ્યો છે। તેવામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં રસ્તાઓમાં ખાડા ન પડે તો જ નવાઈ। રાધનપુરની વાત કરીએ તો રાધનપુરમાં ખખડધજ રસ્તો જે છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે વાહન ચાલકો છે, મોટી મોટી બસો જે છે તેને પણ તકલીફ પડી રહી છે। હાઈવે ચોકડીથી બસ સ્ટેન્ડ સુધીનો જે વિસ્તાર છે, જે રોડ છે, તે અતિ બિસ્માર જોવા મળી રહ્યો છે। જાણે ચંદ્ર જ હોય એ પ્રકારની સ્થિતિ જે છે તે ખાડાઓની અહીંયા અત્યારે જોવા મળી રહી છે। મેઇન બજારના મુખ્ય માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે અને પરિસ્થિતિ એવી છે કે વાહન ચાલકો કહી રહ્યા છે કે આ રસ્તા પરથી જો જાઓ તો તમારી કમર ભાંગવી નક્કી છે। રસ્તામાં ખાડા છે, પગ ઉધી જે 1.5 ફૂટ સુધી ખાડા પડેલા છે, એ હાલતા હાલતા એમની ગાડીઓ ચાલતી એમને કોઈ ખ્યાલ આવતો નથી। અને રાધનપુર ભાજપની નગરપાલિકાની બોર્ડ હોવા છતાં આજ સુધી કોઈ પણ વિકાસ થયો નથી। નગરપાલિકાની બહુમતી હોવા છતાં કોઈ વિકાસ થયો નથી। વારંવાર લોકોને રજૂઆત કરવા છતાં હજી કોઈ પરિસ્થિતિ ગંભીર છે, કોઈ એનો આ રીતે નિકાલ કોઈ આવ્યો નથી।